નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિશાવડિયા। ગુજરાતમાં માર્ચ મહિનામાં જ આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। જો કે 2 દિવસમાં હવામાન બદલાયું છે। આ દરમિયાન પવનો ફૂંકાઈ રહ્યા છે। બપોર બાદ આછા વાદળોથી આકાશ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે આગામી 18 અને 19 માર્ચના રોજ રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આ દરમિયાન લોકોને ગરમીથી થોડીક રાહત મળી શકે છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો છે તેમણે આગાહી કરી છે કે 18 અને 19 માર્ચમાં કમોસમી વરસાદ પડી શકે છે। અને ખાસ કરીને છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। અમદાવાદની વાત કરીએ તો 38.4, ભુજમાં 38 ડિગ્રી, ગાંધીનગરમાં 37.9, ડીસામાં 37, સુરતમાં 37, વડોદરામાં 36.5, ભાવનગરમાં 35.3, દાહોદમાં 34.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે। ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે, જ્યાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે। જો કે આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત છે। રાજ્યમાં 18 માર્ચથી હવામાનમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે। 18મી માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને ઝાપટા પડી શકે છે। 19 માર્ચના રોજ વરસાદનો વ્યાપ વધશે, જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ અને સુરત જેવા જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। 20 માર્ચના રોજ પણ ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે। હવામાન વિભાગે 18 અને 19 માર્ચ માટે ખાસ ચેતવણી જાહેર કરી છે, જેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે। પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો ત્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી જ ચોમાસાની ઋતુની જેમ વાદળો જોવા મળી રહ્યા છે, સાથે જ ઠંડા સુસવાટા મારતા પવનો સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આવામાં જો કમોસમી વરસાદ થાય તો મવડાના ફૂલ અને કેરીના પાકને અસર થવાની સંભાવનાઓ છે। નોંધનીય બાબત છે કે આવનારા દિવસોમાં રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા 18 માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જિલ્લામાં હળવો વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે 19 માર્ચે કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। 20 માર્ચની જો વાત કરવામાં આવે તો 20 માર્ચે ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી છે, એટલે લગભગ રાજ્યના મોટાભાગના જિલ્લાના માવઠાની ઘાત છે। બીજી બાજુ અંબાલાલ પટેલે કહ્યું છે કે 18મી તારીખ પહેલા પશ્ચિમી વિક્ષોભની અસર થશે, જે કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે। કરા પડવાની શક્યતા રહેશે અને પવનની ગતિ પણ રહેશે। 26 થી 29 માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે। આ સાથે એપ્રિલ માસમાં પણ હવામાનમાં પલટો આવશે તેવી સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે। એટલે કે એક બાદ એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે દેશ સહિત રાજ્યના ભાગોમાં વરસાદની શક્યતાઓ વર્તાવશે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। આગામી દિવસોનું હવામાન કેવું રહેશે? આગામી દિવસ એટલે જોવા જઈએ તો એક પશ્ચિમ વિક્ષોભ હમણાં આવે છે, તેની અસર બાદ તારીખ લગભગ 18 તારીખ આસપાસ એક બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે। તેના પહેલાં આવતા પહેલાં પશ્ચિમ વિક્ષોભની અસર મેડિટેરિયન સી અને ઈરાન, ઈરાક અને યુએના ભાગો સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાંથી આ પશ્ચિમ વિક્ષોભ લગભગ પાકિસ્તાનના ભાગો અને કચ્છના ભાગોમાં થઈને ઉત્તર ભારતના ભાગોમાં સુધી અસર કરશે અને તેની અસર છે કે ઉત્તર ગુજરાતના ભાગો તેમજ પાટણના ભાગો અને સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોમાં થવાની શક્યતા રહેશે, તેમજ પંચમહાલના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે, વડોદરાના ભાગોમાં અસર થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગર સુધી પણ તેની અસર થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 18 થી 21, 22 સુધીમાં અસર રહેવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે। ત્યારબાદ તારીખ 26 માર્ચથી પણ હવામાનમાં પલટો આવશે। 26 થી 29 માર્ચમાં પણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। હવે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવતા જશે અને ગરમીના કારણે લગભગ કરા પડવાની પણ શક્યતા રહેશે, પરંતુ તે પૂર્વે લગભગ અડધો અડધ ભાગમાં તેની અસર થવાની શક્યતા રહેશે।
જેના કારણે પવનની ગતિના કારણે આંબાના ભાગ ઉપર ખાસ કરીને તેની અસર થવાની શક્યતા રહે છે. જી. જે પ્રમાણે તેમણે પણ આગાહી કરી છે, હવામાન વિભાગે પણ આગાહી કરી છે, આગામી 18 તારીખથી વાતાવરણમાં મોટું પલટું જોવા મળશે. જો તમારા વિસ્તારમાં વરસાદ છે તો એ વિડીયો છે તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.